નમસ્તે મિત્રો, શ્રીયંતા ડાયાબિટીસ ડિરેક્ટરી A to Z સિરીઝમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા વખતે આપણે ડાયાબિટીસમાં Kનું શું મહત્વ છે તેની જાણકારી મેળવી હતી. તો આજે આપણે ડાયાબિટીસમાં Lનું શું મહત્વ છે તેની જાણકારી ડોક્ટર મૌલિક કિનારીવાલા સર પાસેથી મેળવીશું. નમસ્કાર મિત્રો. એલ એટલે કે લીવર. હવે સામાન્ય રીતે આપણને પ્રશ્ન મૂંઝવે કે ડાયાબિટીસમાં લીવરનું શું કનેક્ટિવિટી છે. તો મિત્રો, ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોને અમુક સમયે લીવરને તકલીફ થતી હોય છે, જેને આપણે ફેટી લીવર તરીકે ઓળખતા હોઈએ છીએ. અને તેવી જ રીતે ફેટી લીવર ધરાવતા લોકોને ભવિષ્યમાં પ્રી ડાયાબિટીસ કે ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું છે. તો આ ફેટી લીવર એટલે કે શું? તો ફેટી લીવર એટલે કે જ્યારે લીવરમાં 5% થી ઉપર સેલ્સમાં ફેટ જમા થવામાં આવે, એટલે કે ડિપોઝિટ થાય, ત્યારે ફેટી લીવર થાય છે. અને તે મુખ્યત્વે બે પ્રકારના છે. એક છે આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ અને બીજું છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ, કે જે મુખ્યત્વે ટાઈપ 2 ડાયાબિટીસ સિવાય ઓબેસિટી, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે થાઇરોઇડ જેવા મેટાબોલિક ડિસીઝમાં જોવા મળે છે. અને હવે તેને આપણે મસલ એટલે કે મેટાબોલિક ડિસફંક્શન એસોસિએટેડ સ્ટીરોઇડ ડિસીઝ તરીકે પણ ઓળખીએ છીએ. ફેટી લીવરના મુખ્ય લક્ષણો શું? તો ખાવાની અરુચિ થવી, ખાધા પછી પેટમાં ભાર લાગવું, કમજોરી લાગવી, કામ કરવામાં રુચિ ન રહેવી અને પેશાબ ઘણી વખતે ડાર્ક થવો અથવા સંડાસ પેલ થવો, આવા લક્ષણો મુખ્યત્વે ફેટી લીવરમાં જોવા મળે છે. ફેટી લીવર નિદાન કઈ રીતે શક્ય બને? તો ડાયાબિટીસ અને તેના રિલેટેડ મેટાબોલિક ડિસીઝના જે બેઝિક રિપોર્ટ છે તે સિવાય આપણે બોડી સ્કેન, બોડી માસ ઇન્ડેક્સ, વેસ્ટ સર્કમફરન્સિસ કે લેબોરેટરી ટેસ્ટની વાત કરું તો ખાસ કરીને લિવર ફંક્શન ટેસ્ટ એટલે એસજીપીટી કે એસજીટી નામના ટેસ્ટથી આપણને ફેટી લીવરનું નિદાન થાય છે. તદુપરાંત સોનોગ્રાફીના માધ્યમથી આપણે ફેટી લીવરનું ગ્રેડિંગ પણ નક્કી કરી શકીએ છીએ. અને હવે ફાઇબ્રોસ્કાર અને ઇલાસ્ટોગ્રાફીની મદદથી આપણને લીવરનું ફાઇબ્રોસિસ થઈ રહ્યું છે કે નહીં તેનો પણ અગાઉથી જ ખ્યાલ આવી શકે છે, અને જેનાથી ભવિષ્યમાં સિરોસિસ નામની બીમારી આપણે થતી અટકાવી શકીએ છીએ. હવે આ વાત કરીને લક્ષણોની અને નિદાનની, તો ફેટી લીવરની ટ્રીટમેન્ટ શક્ય છે? ફેટી લીવર પ્રિવેન્ટેબલ છે? તો મિત્રો હા, ફેટી લીવરમાં અમે કહીએ છીએ ટ્રીટ ધ ટ્રિગરિંગ ફેક્ટર્સ, એટલે આપણી પોતાની લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરવી ખૂબ જ જરૂરી છે. જો આપણું વેટ વધારે હોય તો વજન એટલીસ્ટ 10% એટલે કે 10% જેવું લોસ કરવું ખૂબ જ જરૂરી છે. લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી હોય તો એને બોડી ફિઝિકલ એક્ટિવિટીમાં રૂપાંતર કરવું જરૂરી છે. તદુપરાંત નિયમિત કસરત, ખોરાકમાં જીવનશૈલી બદલવી અને સ્મોકિંગ કે આલ્કોહોલની હેબિટ હોય તો તે આપણે નકારવી જોઈએ. અને તદુપરાંત ટાઈપ 2 ડાયાબિટીસ વપરાતી દવાઓ જેમ કે SGLT2 અને GLP-1 તે દવાથી ફેટી લીવરની ટ્રીટમેન્ટ પણ શક્ય બને છે. તો મિત્રો, હૃદય અને કિડનીની જેમ ડાયાબિટીસમાં જો લીવરની કેર કરવામાં આવે તો ભવિષ્યમાં લીવર ફેલ થતું આપણે અટકાવી શકીએ છીએ, લીવર ટ્રાન્સપ્લાન્ટ આપણે બધી તરફ દોરી શકીએ છીએ અને એક આપણે હેલ્ધી અને હેપી લાઈફ જીવી શકીએ છીએ. ડાયાબિટીસમાં આપણને L વિશેની માહિતી આપવા બદલ હું સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો મિત્રો તમને ડાયાબિટીસને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલ નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો. અને વધારે માહિતી મેળવવા માટે તમે અમારી YouTube ચેનલ, Facebook તેમજ Instagramને પણ ફોલો કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ આપણે ડાયાબિટીસમાં Mનું શું મહત્વ છે તેની માહિતી મેળવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.